ભાવનગર શહેરના બોર તળાવના નાકે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન તૂટી. બનાવ અંગે મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના બોર તળાવના નાકે પાઇપલાઇન નાખવા માટે ખોદકામ થઈ રહ્યું હતું. તે દરમિયાન ગુજરાત ગેસની લાઇન જેસીબી મશીન દ્વારા તૂટી હતી, જેને લઈને ગેસ લીકેજ થયો હતો. જે અંગેની જાણ ગુજરાત ગેસ તેમજ ફાયરને થતાં ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગુજરાત ગેસ દ્વારા લાઇન બંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.